જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠ્યપુસ્તક, નોટ, પેન લઈ લીધા છે ને? ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ બીજો, દિલ્હી સલ્તનત. વિદ્યાર્થી મિત્રો, તમે આગળના પાઠમાં આપણે અભ્યાસ કર્યો હતો કે રાજપૂત યુગમાં રાજાઓની નબળાઈને કારણે ભારતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. એમાંય ગજ પ્રાંતના સાબુદ્દીન ગોરીએ દિલ્હીના પૃથ્વીરાજ ચૌહાણને તરાઈના યુદ્ધમાં હાર આપી અને દિલ્હી સલ્તનતની સ્થાપના કરી હતી. દિલ્હી સલ્તનત કાળમાં કુલ 5 રાજવંશોએ સત્તા ભોગવી હતી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉ પીરિયડમાં ગુલામ વંશ અને ખલજી વંશ વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે હવે જે બાકી રહેલા રાજવંશો છે એના વિશે અભ્યાસ કરવાનો છે. એ રાજવંશોમાં જોઈએ તો તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો હવે અભ્યાસ કરીશું. તુગલક વંશની સ્થાપના ગયાસુદ્દીન તુગલકે ઈસવીસન 1320માં કરી હતી અને તુગલક વંશનો સમયગાળો ઈસવીસન 1320થી ઈસવીસન 1414 સુધીનો હતો. દિલ્હી સલ્તનત પર તેમણે સત્તા જમાવી હતી અને તેને તેના સમયગાળા દરમિયાન ડાક ચોકી એટલે કે ટપાલ પદ્ધતિ તેણે તેના સમયગાળા દરમિયાન દાખલ કરી હતી. એ સમયે ટપાલની કેવી રીતની વ્યવસ્થા હતી? તો એ સમયે ઘોડેસવારો સંદેશાનો કાગળ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડતા હતા અને તેને ટપાલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડનારને આપણે ટપાલી કહીએ છીએ. બરાબર ને? જે આજના સમયમાં આપણે જે પોસ્ટકાર્ડ હોય કે કાગળ હોય એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘરે પહોંચાડવા જાય તેને આપણે અત્યારે ટપાલી કહીએ છીએ. તો એ સમયગાળા દરમિયાન એને શું કહેવામાં આવતું હશે? તો વિદ્યાર્થી મિત્રો, એ સમયગાળા દરમિયાન એને હલકારો કહેવામાં આવતો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે તુગલક વંશના બીજા મહંમદ બિન તુગલક વિશે અભ્યાસ કરીશું. ગયાસુદ્દીન તુગલક બાદ તુગલક વંશનો પ્રતિભાવાન સુલતાન એટલે કે મહંમદ બિન તુગલક કે જેણે તુગલક વંશની સ્થાપના અને તેના સામ્રાજ્યના વિસ્તારમાં બહુ મોટું યોગદાન આપ્યું હતું. તો એવા મહંમદ બિન તુગલક એ ઉત્તરાધિકારી તરીકે તુગલક વંશની ગાદીએ આવ્યો. તેણે દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર અને પ્રતીક મુદ્રાપ્રયોગ અન્વયે તાંબાના સિક્કાઓનું ચલણમાં સ્થાન વગેરે જેવી યોજનાઓ અમલમાં મૂકી. વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો કે મહંમદ બિન તુગલકે જે રાજધાની એટલે કે ઇલ્તુમિશે દ્વારા લાહોરથી દિલ્હી રાજધાની લાવવામાં આવી હતી ને, એ ગુલામ વંશમાં
ત્યારે આ તુઘલક વંશમાં દિલ્હીથી દૌલતાન બાદ રાજધાની ખસેડવાનું કામ એ મહંમદ બિન તુઘલકે કર્યું હતું. સાથે સાથે તેણે કેટલીક એવી યોજનાઓ અમલમાં મૂકી કે જે સમય જતાં ખૂબ જ નિષ્ફળ નીવડી અને એ નિષ્ફળ નીવડવા માટેનું મુખ્ય કારણ તો તેનો આયોજનનો અભાવ અને એના અમલીકરણના અભાવને કારણે આ બધી યોજનાઓ નિષ્ફળ ગઈ, જે તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. એના સમયમાં આફ્રિકન મુસાફર ઇબન બતુતા એ ભારતની મુલાકાતે આવેલા અને તેમણે આ સુલતાનના વહીવટની આલોચના કરતા કહ્યું હતું કે મહંમદ શાહના રાજ્યમાં પ્રકાશ અને અંધકાર બંને એકસાથે જોવા મળે છે. હવે આપણે તુઘલક વંશના અંત વિશે જોઈએ તો અથવા તુઘલક વંશના પતન વિશે જોઈએ તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે તુઘલક વંશના પતન વિશે વાત કરવાની છે. મહંમદ તુઘલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુઘલક ગાદીએ આવ્યો અને આ સમયથી જ દિલ્હીની સત્તા નબળી પડવા લાગી હતી. એટલે કે વિદ્યાર્થી મિત્રો, મહંમદ બિન તુઘલક બાદ કોઈ એવો શક્તિશાળી શાસક એ તુઘલક વંશમાં રહ્યો નહીં અને એટલે જ એના પછી આવતા એના પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુઘલક અને એના સમયથી જ આ દિલ્હી સલ્તનતની સત્તા નબળી પડવા લાગી. તુઘલક વંશના શાસન દરમિયાન તૈમૂરે દિલ્હી પર આક્રમણ કર્યું અને દિલ્હીને લૂંટ્યું. આવી અરાજકતાનો લાભ લઈ અંધાધૂંધીનો લાભ લઈ ખિઝ્ર ખાન નામના લાહોરના હાકમે દિલ્હી પર ચઢાઈ કરી અને ફિરોઝ શાહ તુઘલકને હરાવી અને દિલ્હીની ગાદી ઉપર સૈયદ વંશની સ્થાપના કરી. જોયું ને વિદ્યાર્થી મિત્રો, તુઘલક વંશનું કેવી રીતે પતન થયું હતું. હવે આપણે એવા દિલ્હી સલ્તનતમાં ચોથા રાજવંશ વિશે જોઈએ. એટલે એ રાજવંશ એટલે સૈયદ વંશ વિશે હવે અભ્યાસ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો સૈયદ વંશ વિશે જોઈએ. સૈયદ વંશનો આપણને સમયગાળો અહીં જોઈ શકીએ છીએ કે ઈસવીસન 1414થી ઈસવીસન 1451 સુધીનો. ખિઝ્ર ખાને સૈયદ વંશની સ્થાપના કરી અને તેણે પણ તેનો કાર્યકાળ દરમિયાન દિલ્હીની આસપાસના વિસ્તારોમાં સૈયદ વંશનો વિસ્તાર વધાર્યો. ત્યારબાદ બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો અને આ બહલોલ લોદીએ જ લોદી વંશની સ્થાપના કરી. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે દિલ્હી સલ્તનતનું હવે જે પાંચમું અને છેલ્લો રાજવંશ એટલે કે લોદી વંશ વિશે હવે અભ્યાસ કરવાનો છે. દિલ્હી સલ્તનત કાળમાં લોદી વંશની સ્થાપના કર્યા બાદ લોદી વંશનો મહાન પ્રતાપી શાસક એટલે કે ઇબ્રાહિમ લોદી અને એ ઇબ્રાહિમ લોદીએ
લોદી વંશનો સામ્રાજ્યનો વિસ્તારમાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું હતું, પરંતુ તેનો કાર્યકાળ અને તેનો રાજ્ય વહીવટ ઈસવીસન 1526 સુધી ચાલ્યો, કારણ કે ઈસવીસન 1526માં મુઘલ બાદશાહ બાબરે પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને દિલ્હીની ગાદી ઉપર દિલ્હી સલ્તનત પૂરું થયું અને મુઘલ વંશને ઉદય થયો એમ પણ કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દિલ્હી સલ્તનત કાળમાં આપણે એના જુદા જુદા 5 રાજવંશો વિશે વાત કરી અને આ 5 રાજવંશોમાં હવે આપણે દિલ્હી સલ્તનત કાળ દરમિયાનની રાજ્ય વ્યવસ્થા વિશે વાત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ દિલ્હી સલ્તનત દરમિયાનની રાજ્ય વ્યવસ્થા કેવી હતી એ આપણે હવે જોશું. અહીં આપણે જોઈ શકીએ છીએ કે દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થાની દૃષ્ટિએ એ ખૂબ જ વિશિષ્ટ ગોઠવણ હતી, કારણ કે આ શાસનમાં કેન્દ્રમાં સુલતાન હતો અને એટલે કે તમામ સત્તાઓ સુલતાન એટલે રાજાને આભારી હતી. સુલતાન પોતે જ સર્વોપરી સેનાપતિ, કારોબારીનો વડો અને ન્યાયાધીશ પોતે જ હતો. સુલતાને પોતાના રાજ્ય વ્યવહાર અને રાજ્ય વહીવટની કામગીરી માટે મંત્રીમંડળ રાખતો હતો, પરંતુ એ મંત્રીમંડળની રચના પણ એ પોતે જાતે જ કરતો અને મંત્રીઓની નિમણૂક પણ સુલતાન પોતે જ કરતા હતા. તો એવી જુદા જુદા 3 પ્રકારની રાજ્ય વહીવટ કરવામાં આવતો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એમ થશે કે આ 3 શાસન વ્યવસ્થા કઈ હશે? તો એમાં પહેલું છે કેન્દ્રીય, બીજું પ્રાંતીય અને ત્રીજું સ્થાનિક, એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. હવે આપણે એનો વિગતે અભ્યાસ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો, આપણે દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થા વિશે અભ્યાસ કરતા હતા ને, એમાં 3 વિભાગમાં વહેંચાયેલું છે. હમણાં મેં તમને અગાઉ કીધું. તો એનો પહેલો વિભાગ કેન્દ્રીય શાસન વ્યવસ્થા વિશે હવે જોઈએ તો કેન્દ્રીય શાસન વ્યવસ્થામાં કયા પ્રકારની વ્યવસ્થા હતી? તો આપણે જોઈ શકીએ છીએ કે કેન્દ્રમાં સુલતાન, પછી મંત્રીમંડળ એ મુખ્ય હતું અને આવા મંત્રીમંડળનો એક વડો રાખવામાં આવતો હતો, જેને વજીર કહેવામાં આવતા. આ મંત્રીમંડળમાં જુદા જુદા વિભાગો હતા અને એ જુદા જુદા વિભાગોને પોતાની જુદી જુદી કામગીરી હતી, જેમ કે સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો હતો. તે સમયની શાસન વ્યવસ્થા એ આજના સમયની આધુનિક મંત્રીમંડળ સાથે પણ સમાનતા ધરાવે છે, તે આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે બીજી શાસન વ્યવસ્થા વિશે વાત કરવાના છે અને એ બીજી છે પ્રાંતીય શાસન વ્યવસ્થા. રાજ્ય વ્યવસ્થાના 3 વિભાગમાં પહેલું આપણે જોયું કેન્દ્રીય શાસન વ્યવસ્થા. ત્યારબાદ આપણે હવે પ્રાંતીય શાસન વ્યવસ્થા વિશે જોઈએ તો પ્રાંતીય શાસન વ્યવસ્થામાં પ્રાંતને
જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું, અને ઇક્તાના વડાને ઇક્તેદાર તરીકે ઓળખવામાં આવતા. આ ઇક્તેદાર અથવા તો મુક્તિ પણ કહેવામાં આવતું હતું, અને એ ઇક્તેદાર એ જ પ્રાંતની કારોબારીના અને ન્યાયતંત્રના એ વડો ગણાતો હતો. ઇક્તેદાર શું કાર્ય કરતો હતો તો એ વિશે જોઈએ તો આ ઇક્તેદાર અથવા તો મુક્તિએ મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય અને જરૂર પડે સુલતાનને લશ્કરી મદદ પહોંચાડવાનું કાર્ય એ આ ઇક્તેદાર કરતો હતો. તો એ રાજ્ય વ્યવસ્થામાં આપણે પ્રાંતીય વ્યવસ્થા વિશે વાત કરી. હવે રાજ્યની શાસન વ્યવસ્થાનો ત્રીજો વિભાગ એ છે સ્થાનિક શાસન વ્યવસ્થા. તો હવે આપણે સ્થાનિક શાસન વ્યવસ્થા વિશે અભ્યાસ કરીશું. તો આ સ્થાનિક વ્યવસ્થામાં પ્રાંત પછીના એકમને જિલ્લો અને તાલુકામાં વહેંચવામાં આવતા હતા. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે પ્રાંત પછીનો એકમ જિલ્લો અને તાલુકો, અને જેને અનુક્રમે ત્યારબાદ સીક અને પરગણા પણ કહેવામાં આવતા. એટલે જિલ્લા, તાલુકા, તાલુકાથી નાના એકમને સીક અને પરગણા બાદ સૌથી નાનો એકમ ગામ, અને જે ગામનો વહીવટ જે કરતું તે મુખી અથવા તો મુકાદમ તરીકે ઓળખવામાં આવતું, અને આ કામગીરીમાં તેમને મદદ કરવા માટે કારકુનો પણ રાખવામાં આવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું ને કે દિલ્હી સલ્તનત કાળ દરમિયાન જે રાજ્ય વ્યવસ્થા હતી એવી જ રાજ્ય વ્યવસ્થા આજના સમયગાળા દરમિયાન આધુનિક રાજ્ય વ્યવસ્થા સાથે ઘણી બધી સમાનતા જોઈ શકીએ છીએ. અહીં પણ સરકાર દ્વારા રાજ્યનો વહીવટ કે કેન્દ્રનો વહીવટ કરવા માટે જુદા જુદા વિભાગો અને જુદા જુદા ખાતાઓ પાડીને અને એને જુદી જુદી કામગીરી સોંપવામાં આવતી હતી. એવી જ રીતે દિલ્હી સલ્તનતમાં પણ જુદા જુદા વિભાગો હતા, જેમ કે ધર્મ વિભાગ, લશ્કર વિભાગ, સેના વિભાગ વગેરે. એવા જુદા જુદા વિભાગોને જુદા જુદા કાર્યો કરવામાં આવતા. પરિણામે વહીવટ અને વ્યવસ્થા સરળતાથી સચવાઈ અને સારી રીતે ઉત્તમ વ્યવસ્થા કહી શકાય. તો આવી ઉત્તમ પ્રકારની દિલ્હી સલ્તનતની શાસનની રાજ્ય વ્યવસ્થા વિશે આજે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે 5 રાજવંશોમાં 3 રાજવંશો વિશે જોયું, જેમાં તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ વિશે અભ્યાસ કર્યો, અને સાથે સાથે દિલ્હી સલ્તનત કાળની શાસન વ્યવસ્થા અને એના જુદા જુદા વિભાગોનો પણ આપણે અભ્યાસ કર્યો. બરાબર ને? જય સ્વામિનારાયણ.